કેશોદ તાલુકાના શેરગઢના બરવાડા સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ રસ્તા મુદ્દે કેશોદ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કેશોદના શેરગઢથી 3 કિલોમીટરના અંતરે બરવાડા સીમ વિસ્તાર આવેલો છે। અહીં ખેડૂતો ખેતી ધરાવે છે અને 350 જેટલા ખેડૂતો ખેતરોમાં રહે છે। તેઓનું ગામમાં એક પણ મકાન નથી। આ ખેડૂતો 500 જેટલી વસ્તી ધરાવે છે। આ ખેડૂતોના 72 જેટલા બાળકો 3 કિલોમીટર દૂર કૃષ્ણનગર સીમ શાળામાં અભ્યાસ માટે જાય છે। આ વિસ્તાર રાજમાર્ગ ઉપર આવેલો છે। શેરગઢથી ગઢાળી રોડ ઘણા વર્ષોથી મંજૂર થયેલો છે। આ ઉપરાંત અજાબથી માતરવાણીયાનો રાજમાર્ગ પણ બોલે છે। વર્ષોથી આ રસ્તા વિશે ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરેલી છતાં કોઈ પણ નિરાકરણ આવતું નથી। ચોમાસા દરમિયાન બાળકો અભ્યાસ માટે જઈ શકતા નથી। આ રસ્તો મંજૂર હોવા છતાં શા માટે કામગીરી કરવામાં આવતી નથી તેવી માંગ સાથે બરવાડા સીમ વિસ્તારના ખેડૂતો અન્ય મજબૂર બની કેશોદ આવી ટીડીઓ અને મામલતદારશ્રીને આવેદન આપી વહેલી તકે સરકાર આ રસ્તો બનાવી આપે તેવી માંગ દોહરાવી છે। અમે શેરગઢ બરવાડા વિસ્તારના રહેવાસી છીએ। અમારા રાજ રસ્તા જેમ કે શેરગઢ ગઢાળી અને અજાબ માતરવાણીયાને જોડતા રસ્તાને લીધે અમારા જે વ્યક્તિઓને જે હાડમારીનો સામનો કરવો પડે છે તેના લગે અમે લોકોને તાલુકા વિકાસ અધિકારી અને એસડીએમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ લોકોને અમે લોકોને આવેદન આપીને આવ્યા છે। હવે આવેદનની બાબતનું છે કે અમારા લોકોમાં પેશ કદમી કરેલ છે। અમારા 575 જેટલી વસ્તી છે। અમારી ત્યાં ગામડામાં 575 જેટલા લોકો રહે છે। 75 જેટલા અમારા છોકરાઓ શ્રી કૃષ્ણનગર સીમ શાળામાં ભણવા જાય છે। આ કારણે અમારા લોકોને છોકરાઓને ચોમાસામાં એક નદી ત્રણ રોકડા રસ્તામાં પડે છે તો છોકરાઓને ભણવા જવામાં મુશ્કેલી પડે છે તથા અમારા ગર્ભવતી મહિલા વૃદ્ધ બીમારને જતા 108ની સુવિધા સમયસર મળી નથી રહેતી। એના કારણે આ બધા વસ્તુઓનો બધી વસ્તુમાં અમારું નુકસાન જઈ રહ્યું છે। કોઈ વસ્તુનો ફાયદો મળી નથી। સરકારશ્રીને અમે ઘણીવાર આવેદન આપ્યું છે। આ આવેદન અમે લોકોને આ વખતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે। આ બાબતમાં અમારું આવેદન સ્વીકાર કરવા નમ્ર વિનંતી।